એ હાર્દિક પટેલની વિરમગામના ધારાસભ્ય પછી એવી હાલત થઈ ગઈ છે કે નગરપાલિકા પણ સાંભળતી નથી, કોર્પોરેટરો પણ હાર્દિક પટેલને સાંભળતા નથી અને ગટર જેવા પ્રશ્નો માટે હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખવો પડ્યો છે એવી નોબત ઊભી થઈ છે। 10 વર્ષ પહેલાં જે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિના મોટા ચહેરો ગણાતા હતા અને મીડિયાથી માંડીને બધા લોકો જે હાર્દિક પટેલની આગળ પાછળ ફરતા હતા, એ હાર્દિક પટેલની વિરમગામના ધારાસભ્ય પછી એવી હાલત થઈ ગઈ છે કે નગરપાલિકા પણ સાંભળતી નથી, કોર્પોરેટરો પણ હાર્દિક પટેલને સાંભળતા નથી અને ગટર જેવા પ્રશ્નો માટે હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખવો પડ્યો છે એવી નોબત ઊભી થઈ છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। 2015ની અંદર જ્યારે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે આખા ગુજરાતની અંદર એક 20 વર્ષનો છોકરો હાર્દિક પટેલ આખા ગુજરાતનો ચહેરો બની ગયો હતો અને ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકાર પણ એક હાર્દિક પટેલને કારણે ઉથલી ગઈ હતી। એ પછી કોંગ્રેસ અને એ પછી ભાજપમાં ગયા પછી હાર્દિક પટેલ વિરમગામના ધારાસભ્ય તો બન્યા, પરંતુ હવે એમને કોઈ સાંભળતું નથી અને એવું લાગે છે કે ભાજપમાં જઈને પોતે ભેરવાઈ ગયા હોય એવી એમની અનુભૂતિ હોય એવું લાગી રહ્યું છે। કારણ કે થોડા સમય પહેલાં વિરમગામની અંદર એક લાઇબ્રેરીના ઉદ્ઘાટન વખતે હાર્દિક પટેલે એવું કીધેલું કે જુઓ, આ કાર્યક્રમ આટલો મહત્ત્વનો હોવા છતાં ઘણા બધા કોર્પોરેટરો આ કાર્યક્રમની અંદર હાજર નથી રહ્યા। હવે આજે એટલે કે 1 ઓગસ્ટના દિવસે હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો છે અને પત્રની અંદર માંગણી શું કરી કે વિરમગામની અંદર વિરમગામ શહેરમાં ઉભરાતી ગટર તેમજ ઘરમાં આવતા ગંદા પાણીનું કામનું નિરાકરણ કરવા બાબતે એવો વિષય એમણે લખ્યો છે। હાર્દિક પટેલે પત્રની અંદર પહેલાં સરકારના પ્રધાનમંત્રીના બધાના વખાણ બી કરી લીધા, પોતાની બી વાત કરી દીધી કે હું સૌથી નાનો ધારાસભ્ય છું। એ પછી એમ બી લખ્યું કે મારા વિરમગામ વિધાનસભા ક્ષેત્રમાં હજારો કરોડના કામો તમે મંજૂર કર્યા છે, પણ કોઈક કારણોસર આ ગટરના ગંદા પાણીનું અને ઘરના જે મિક્સ પાણી થઈ જાય છે એનું નિરાકરણ આવતું નથી। વર્ષોથી ઉભરાતી ગટરને કારણે ઐતિહાસિક વિરમગામ શરમ અનુભવે છે એવું હાર્દિક પટેલે લખ્યું અને અનેક વિસ્તારોની અંદર ઉભરાતા ગટરના ગંદા પાણી અને સ્વચ્છતા બાબતે લોકો મને વારંવાર ફરિયાદ કરે છે અને મોટી સંખ્યાની અંદર લોકો ફરિયાદ કરતા રહે છે। હાર્દિકે લખ્યું કે લોકો સાથે મારે એક પ્રતિનિધિ તરીકે મજબૂતાઈથી ઊભા રહેવું પડશે। હું માનું છું કે વિરમગામ નગરપાલિકા પાસે કર્મચારીઓનો અભાવ છે, પરંતુ પ્રજાની સમસ્યાનું પણ યોગ્ય નિરાકરણ લાવવાનું કામ પાલિકાએ કરવું જોઈએ, એ નગરપાલિકાએ કર્યું નથી। સાથે સાથે હાર્દિક પટેલે એ વાત બી લખી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને કે તમે વિરમગામ આવેલા અને ડ્રેનેજ અને 11 kV અંડરગ્રાઉન્ડ લાઇનનું તમે ભૂમિપૂજન કરેલું, એ વાતને 7 મહિના થઈ ગયા છતાં હજુ 1% પણ કામ થયું નથી। સાથે સાથે એક સારી ભાષામાં હાર્દિક પટેલે એમ પણ લખ્યું, આમ જોવા જઈએ તો ચીમકી આપી પરંતુ વિનમ્રતાની સાથે લખ્યું કે હું વિનમ્રતાની સાથે એમ કહેવા માગું છું કે પ્રજાની તકલીફ સાથે એક જનપ્રતિનિધિ તરીકે મારે ઊભા રહેવું પડશે અને જરૂર પડશે તો મારે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવવું પડશે। એટલે તમે વિચાર કરો કે આ ગટર, ગંદા પાણી, આ બધું કામનું નિરાકરણ લાવવાનું કામ તો નગરપાલિકાનું છે। તો નગરપાલિકા પણ હવે હાર્દિક પટેલને ગાંઠતી નથી,
કોર્પોરેટર તો ગાંઠતા જ નથી, પરંતુ નગરપાલિકા પણ આ એક નાનકડું કામ નથી કરતી. અને એના માટે હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો અને સાથે સાથે ગર્ભિત ચીમકી પણ આપવી પડે કે જો તમે કામ નહીં કરશો તો પછી મારે ઉપવાસ આંદોલન કરવું પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.